મનમાં ધારી લ્યો એ ધારોને જો કામ પૂરું થઈ જાય ને તો માનજો મારો રોટલાની મહેનડી હતી મારો બાપ નકર માનજો તો કે ભૂત ભુવાયા રમી ગયા હતા. લાલજીભાઈ સોલંકી યુટ્યુબ ચેનલની અંદર આજનો પ્રોગ્રામ બધો લાઈવ આવવાનો છે મારો બાપ. જે કોઈને સગા સંબંધીને જોવું હોય તો લાલજીભાઈ સોલંકી યુટ્યુબ ચેનલ છે મારો બાપ, લિંક મોકલી દેજો. મંડળ લાઈવ થઈ ગયું છે અહીંથી ચાલુ અને એમના તરફથી 501 રૂપિયા આવે છે. વધાવો એક વખત જોરદાર તાળીઓ થઈને ફ્રીમાં આવ્યા છે, લાઈવ કરવા ફ્રીમાં આવેલા છે. હાલો મારી યુટ્યુબ ફેમિલી, મારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને આજે અષાઢી બીજ એટલે જય માં મેલડી રામા મંડળ હું જોવા જઈ રહ્યો છું ને તમને પણ હું દેખાડવાનો છું. એટલે મારા બ્લોગની અંદર કન્ટિન્યુ બના રહીજો. સરસ મજાનો ભાગ આપણે છે ને બ્લોગ ચાલુ કરી દીધો છે ને હમણાં હું રામા મંડળમાં પહોંચું એટલે તમને રામા મંડળની ધૂમ મચાવી દઉં. કેમ કે જય માં મેલડી રામા મંડળ સુરતની અંદર વરિયાવમાં વાઇસ્ટોનની અંદર રમવા આવેલું છે. એટલે ત્યાં હું તમને લઈ જાઉં છું ને હું ના ધૂમ મચવાની છે. એટલે હું ખાસ કરીને તમને રામા મંડળમાં પૂરું બતાવું છું. ચાલો મારી યારે કન્ટિન્યુ જોડાયેલા રહેજો. એટલે સારું લાગે ને તો કોમેન્ટમાં જય રામાપીર બાપુ લખી નાખજો. જય રામાપીર. વાહ ભાઈ વાહ. પેલી શીકડી અમારા ઉદયભાઈ ભેસાણ તરફથી આવે છે. જાજુ આપે માં ભગવતી એ ભર્યા ભંડાર રાખે મારો રામોબીન ને માં ભેયાલડી. એક બીજા 501 રૂપિયા રામ ભરોસે ભરવા, બીજા 501 રૂપિયા રામ ભરોસે ભરવા. કઈ સુંદડી થઈ છે ભરવા, ખાલી 38 સુંદડી બાકી રહી, ફક્ત 38 સુંદડી. હવે આપણે ગાવાનું નથી અને ખોટો ટાઈમ નથી બગાડવાનો. તમે હાથ ઊંચો કરો, હું તમારે પોતે આવીને લઈ જાય સુંદડી અને કા હું નીચે ઉતરી લઈ જાઉં એ સારું ન લાગે મારો બાપ. એટલે તમે હાથ ઊંચો કરો એટલે તમારી પાસે આવીને અમે સુંદડી લઈ જાઉં મારો બાપ. 38 સુંદડી ખાલી બાકી છે ભગવતીની. 38 સુંદડી મને પૂરી કરી દો 501 રૂપિયાની. જાજુ તમારી પાસે માંગ્યું નથી અને જાજુ માંગવાનું નથી મારો બાપ. ફટાફટ મને 501 ને 38 સુંદડી પૂરી કરી દો મારો બાપ. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. રામના ભરોસે 1001 રૂપિયો એ માં ભગવતીની 2 સુંદડી આપે છે. એ જાજુ આપે મારી માં ભેલડી ને રામોપીર મારો બાપ. ફક્ત મારો બાપ 36 સુંદડી. તો આરતીનો બોલ છેલ્લો બોલ લેવામાં આવશે મારો બાપ. જે કોઈ ભાઈને બોલ કરવો હોય તો એ બોલ કરી દેજો મારો બાપ. તેજ પાણી આવી કહી જાય અને નો કઈ હકતા તો અહીંયા હાથ ઊંચો કરી દો. હવે આવશે. હવે 36 સુંદડી બાકી છે અને ગાવાનું નથી. ગાવામાં આ ફોટા બેનર તમારે અહીં મારેલા છે અને ગાવાનું હોય કરી દે કે ગાય રાખી મોટામાં નાના હોય સામુ લાવો અને ગાય રાખી. તમારે જે કે સાઉન્ડ સુરત એક વખત જોરદાર તાળીઓથી વધાવો તમારા સુધી અવાજ પહોંચાડે છે. જે કે સાઉન્ડ દાસારામ સાઉન્ડ વાળો એક વખત જોરદાર તાળીઓથી સાઉન્ડ વાળો ભાઈને વધાવો. સાઉન્ડ નો અવાજ આવે તમારે તાળીઓનો અવાજ ન આવતો. તાળીઓ પણ
આમાં કઈ જીએસટી લાગતું નથી, મને 50 રૂપિયા આપવાનો નથી તારી પાસે. એ વખત અમારે સુરતની અંદર ગુંજતું નામ, મોટી દુનિયા, નાની દુનિયાની અંદર મોટું નામ એવું અમારા સચિન ખેર મારો બાપ. એવું તમારા સચિન ખેરને પણ જોરદાર તાળીઓથી વધાવો. ભાઈનું નામ હું કહું છું. એક વી થઈ જાય ને પછી વાંધો નહીં. 7 સુંદરી કહી શકાય, ફક્ત 7. હવે 35 સુંદરી બાકી છે, જાજે નથી બાકી. જો હું તમારી પાસે લેવા આવી, મને કોઈ માંગતા દીકરીઓ માટે માંગતા મને કોઈ શરમ નહીં આવે મારો બાપ. અને હું હાવ શરમ વગરનો માણસ છું, દરબારનો દીકરો છું, પણ મને પૈસા માંગતા દીકરીઓ બાબતે શરમ નહીં આવે. સુરતની અંદર હું જય વસરાજ રામામંડળમાં પહેલેથી રમું અને અમારા હરેશભાઈ અમે બે ભાઈઓ નાનપણના મિત્ર છે. અને આજ એના એક સંબંધના તાંતણે બધા ન્યાય સુધી આવ્યો છું. જો મારો બાપ, અને મને કોઈ માત્ર શરમ નહીં આવું કે જેઠે ઉતરી અંદર તમારી માએ લઈ ગઈ. એટલે મારો બાપ એ આપણે અને કે રમવા જ્યારે અમારી સુંદરી બાકી રહી એવું કોઈ જગ્યાએ થયું નથી મારો બાપ. અહીંયા તો 41 માંગી છે, 51 સુંદરી પૂરી થઈ ગયેલી છે 501 રૂપિયા. જાજુ તમારી પાસે માંગ્યું નથી, અને સગુણા બેનના લગ્નમાં તમારી પાસે જાજુ માંગવું જ નથી. તમને એમ થાય કે અત્યારે એટલું બધું માંગ્યું લગ્નમાં કેમ? અને દર વર્ષે 5000 માણસનું રસોડું હોય આ રામામંડળનું. દર વર્ષે અષાઢી બીજ ઉપર 5000 માણસનું રસોડું હોય મારો બાપ. અમારા યોગેશ ભુવા અને હરેશભાઈ આ બે ભાઈ સુરતની અંદર ભાડે રહી છે, અને બે ભાઈ સમૂહ લગ્ન કરવાના છે. જો મારો બાપ તમારે નો દેવી હોય તો મને ના પાડજો, હું માઇક મૂકી દઉં. 2 વર્ષ પહેલા તમે રમી ગયા ને, આયા રમી ગયા 2 વર્ષ પહેલા, 3 વર્ષ છે અને પાછા આવ્યા છે. અને અમારે મનસુખભાઈ પ્રમુખ સોસાયટીના એને મોટો જોરદાર તાળીઓથી વધાવો. જોરદાર તાળીઓ તમારા સોસાયટીના પ્રમુખ માટે પાડવાની છે, બીજા કોઈ માટે નથી પાડવાની, અમારા કોઈ માટે નહીં. અમારા યોગેશ ભુવાને મારી 7ની બેલડી છે મારો બાપ. એ તમારા મનમાં ધારી લ્યો, એ ધારો ને જો કામ પૂરું થઈ જાય ને તો માનજો મારા ઓટલાની બેલડી હતી મારો બાપ. નકર માનજો મને ભૂત ભુવાયા રમી ભીયા ગયા હતા. અને મારો બાપ એ 35 સુંદરી મેં પૂરી કરી બાપ ભગવાનની આ હાજરી કરાવી છે માં બેલડીની. કોણ એમાં 35 પાંડવો પૂરા કરી દો એટલે માં ભગવાનની બેલડીની આ યાદ કરી. લાલજીભાઈ સોલંકી યુટ્યુબ ચેનલની અંદર આજનો પ્રોગ્રામ બધો લાઈવ આવવાનો છે મારો બાપ. જે કોઈને સગા સંબંધીને જોવું હોય તો લાલજીભાઈ સોલંકી યુટ્યુબ ચેનલ છે મારો બાપ, લિંક મોકલી દેજો. મંડળ લાઈવ થઈ ગયું છે ચાલુ, અને એમના તરફથી 501 રૂપિયા આવે છે. વધાવો એક વખત જોરદાર તાળીઓ થઈને ફ્રીમાં આવ્યા છો, લાઈવ કરવા ફ્રીમાં આવેલા છે. હવે ખાલી 33 સુંદરી બાકી ને 33
પાસે જે કોઈ ભાઈ ઊભા છે ને બરોબર ઈ જો માથે આવશે ને તો લાગી જાય ખોટું એટલે સાઉન્ડ પાસે કઈ સેટા વિયા જાવ બરોબર સાઉન્ડ પાસે કોઈ પણ ભાઈ ન રહેતા ખોટી પેટી માથે આવે અને વાગી જાય ને આપણે એ મંડળ બંધ કરવું ઈ કોઈ ખોટું ઓલું કરવું એની કરતા સાઉન્ડ પાસે કોઈ ન ઊભા રહેતા બરોબર હાલો ભાઈ તરફથી ભગવતની સુંદરીની અંદર 501 રૂપિયા રામ ભરોસે આવે છે એક 1100 રૂપિયા બીજા રામ ભરોસે આવે છે જાજુ આપે મારી ત્યાં મેલડી રામોકી ફરવા હવે ફક્ત 29 સુંદરી બાકી છે મારો બાપ હવે જાજુ બાકી નથી જો આટલા સુધી લઈ આવ્યો હોય તો 29 સુંદરી પૂરી કરી દેવાની આ બાજુથી આવી નથી મને યાદ છે અને આ બાજુથી નથી આવી જો સુંદરી પૂરી થઈ જાય ને તોય તમારી પાસે લેવાના છે તમારી પાસે લેવાના ત્યાં લગી મંડળ ચાલુ નથી કરવાનું અને ભગવતી પડ ઉપર હોય તો પેલો હક બહેનોનો છે મારો બાપ ભાઈઓનો નથી બહેનોનો છે હાલો જય જોયા તમારે નો દેવો હોય તો મને ના પાડજો આ બાજુથી મારે એની જય આવી નથી યોગેશભાઈ જાઓ અહીંથી જાઓ રાજાની હો રૂપિયા લઈ લો બધા જાઓ જાઓ ઓ
એમાંથી કેટલી 4 આવી ને યોગેશભાઈ 4 આવી ને ભાઈ એક વિષય આવ્યો ને 11 હતી એમાંથી 4 હતી હવે ખાલી હાથ સુધરી બાકી હાલો હવે ખાલી હાથ બાકી આ બાજુથી નથી એવો આ બાજુથી જ આવ્યો હાલો હો નથી આપણે હું લેવા આવું કોઈ હાલો એકાદ સુંદરી માંગી હતી 42 સુંદરી કરતી હતી મારો બાપ રાજુ આપે ભગવતી આખી સોસાયટીને આપે અને નો આપ્યો હોય એને આપે ને મને રાજુ આપે તમને આપે મારો બાપ અને આરતીની અંદર 501 રૂપિયા અમારા પ્રમુખ તરફથી છે જે કોઈને બોલવો હોય એ બોલો ફટાફટ એક ગીત ગાવું છે નકર આરતી ઉતારી નાખે હાલો ભાઈ આપણે આરતી તૈયારી કરો હાલો આરતી વાહ ભાઈ વાહ અમારા યોગેશ ભુવાના મોટી તરફથી 201 રૂપિયા વાહ ભાઈ વાહ અમારા માસી એ જોરદાર બતાવો ક્યાં દેખાય